ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે જે 5મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન જે વાત કરવા માગે છે એને થોડુંક ડિટેલથી આપણી પોતાની ઉપર લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન શું કહે છે કે ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સર્જતી પ્રભુ. ભગવાન પોતે, પરમાત્મા પોતે લોકસ્ય એટલે માણસ માટે કર્તૃત્વ પણ ઊભું નથી કરતા કે કર્મો પણ ઊભા નથી કરતા. ન કર્મફળ સંયોગ કે કર્મફળનો સંયોગ પણ એ પોતે સર્જતા નથી, ઊભું કરતા નથી. સ્વભાવસ્તુ પ્રવર્તતે. તું એટલે પણ સ્વભાવ વડે આ બધું પ્રવર્તી રહ્યું છે. બરાબર. આવા જે સ્વભાવ શબ્દ મૂક્યો એને આપણે થોડુંક ડિટેલથી સમજીએ. સ્વભાવ એટલે પ્રકૃતિ. યસ, પ્રકૃતિની અંદર સ્વભાવ. પણ પ્રકૃતિ કહીએ એટલે પણ શબ્દની આપણી કેટલીક લિમિટેશન છે. ભગવાને 7મા અધ્યાયની અંદર શું વાત કરી કે પરા અને પરા બંને મારી પ્રકૃતિ છે. એમાં અપરા છે એનો સ્વભાવ બતાવ્યો કેવો છે, ચેન્જેબલ, અને પરાનો સ્વભાવ કેવો બતાવ્યો, અનચેન્જેબલ. એટલે આજે બે તત્વથી આખું બ્રહ્માંડ ઊભું થયું છે. એની અંદર આ બે તત્વ છે એને થોડાક ડિટેલથી આપણે સમજવા પડે. એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભગવાન જો સૃષ્ટિના કરતા હર્તા હોય તો તે આજે કર્મફળ અથવા કર્તૃત્વની જવાબદારી શા માટે સ્વભાવ પર નાખે છે? આ પ્રશ્ન સહેજે થાય. જો ભગવાન જ કરતા હર્તા છે, રાઈટ, અને ભગવાનની મરજીથી બધું થાય છે, તો પછી એ આ સ્વભાવ પર શા માટે નાખે છે? અહીંયા થોડુંક ડિટેલથી સમજવું જોઈએ, નહીં તો મુશ્કેલી થાય. કારણ કે ભગવાન કરતા હર્તા છે, એન્ડમાં ભગવાન કરતા હશે. દાખલા તરીકે આપણે ત્યાં એક ઓફિસ હોય, મોટી ઓફિસ છે, રિલાયન્સની ઓફિસ. તો રિલાયન્સના દરેક વ્યક્તિની પોતાની એક જવાબદારી હોય. એ જવાબદારી પ્રમાણે એને કર્તવ્ય કરવાનું હોય. જો યાદ રાખો, દરેકની પોતાની એક જવાબદારી હોય ને એ પ્રમાણે એને કર્તવ્ય કરવાનું. અરે જવાબદારી કેવી રીતે આપેલી છે? જવાબદારી જેની જેવી સ્કિલ છે એ પ્રમાણે જવાબદારી હોય. કોઈ ફાઇનાન્સ વાળો હોય તો એને ફાઇનાન્સની જવાબદારી હોય. એકાઉન્ટ વાળો હોય, એકાઉન્ટની જવાબદારી હોય. બરાબર. પછી એનો ધંધો સપોઝ કન્સ્ટ્રક્શનનો હોય તો સિવિલ એન્જિનિયરની જવાબદારી અલગ હોય, કોસ્ટ એન્જિનિયરની જવાબદારી અલગ હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જવાબદારી અલગ હોય. દરેકની જવાબદારી અલગ હોય. મેનેજરની જવાબદારી અલગ હોય, એચઆરની જવાબદારી અલગ હોય. દરેકની જવાબદારી અલગ હોય. પણ દરેકને જવાબદારી કેવી રીતે મળેલી હોય? એની સ્કિલ પ્રમાણે. યાદ રાખો, સ્વભાવ જે આપણને મળેલા છે, ઊભા કરેલા નહીં, શબ્દ યાદ રાખો, મળેલા છે. આગલા જન્મથી જે સ્વભાવ આપણે લઈને આવ્યા છીએ એ આપણને અહીંયા પરફોર્મ કરવા માટે આપેલા છે, એમની નથી આપેલા. કોઈએ તમને આવી વાત કરી? નહીં કરી. કોઈ કહે કે મારો બહુ ક્રોધી સ્વભાવ છે, તો એ ક્રોધની પાછળ કંઈક રહસ્ય છે. તમે અંદર ઊંડા ઉતરો, તમારી રસ રુચિના અંગ ઓળખો અને પછી એ ક્રોધને મિક્સ કરો ભેગો, અને એનાથી ઉપર જવાનો પ્રયત્ન કરો તો જવાશે, નહીં તો નહીં જવાય. આપણને નાનપણથી શું શીખવાડે છે? સ્વભાવ છે એને દબાવી દો. દબાવવાથી કદાપી સ્વભાવ ટળે નહીં. ઉપરથી નવું ઊભું કરે. શું ઊભું કરે? નવું ઊભું કરે. આ સ્ક્રીન દેખાય છે.
આપણે 5 તત્વોમાં આ સ્ક્રીનની વાત કરી હતી, પણ અત્યારે હાલ આપણી પાસે માત્ર ભગવાન અને એની 2 પ્રકૃતિ એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તો પરમાત્મા છે એની 2 પ્રકૃતિ છે. હવે કોક કહે કે પરમાત્મા એટલે કોણ? આ બીજો પ્રશ્ન થાય. સ્વામિનારાયણ ભગવાનને પરમાત્મા કહેવા, કે કૃષ્ણ ભગવાનને પરમાત્મા કહેવા, કે રામ ભગવાનને પરમાત્મા કહેવા, કે માતાજીને પરમાત્મા કહેવા, કોને પરમાત્મા કહેવા? જો પરમાત્મા અહીંયા ઉપર ચોખ્ખું લખેલું છે, પ્યોર કોન્શિયસનેસ, એનું નામ પરમાત્મા. એને પરબ્રહ્મ કહો કે પુરુષોત્તમ કહો. બાકી બીજું બધું તો તમે જે પ્રમાણે જ્યાં માનતા હોય એ પ્રમાણે તમે એ વસ્તુ ધારણ કરી છે. તમે કૃષ્ણ ભગવાનમાં માનો છો તો તમે કૃષ્ણને ત્યાં મૂક્યા છે. તમે સ્વામિનારાયણ ભગવાનમાં માનો છો તો તમે સ્વામિનારાયણ ભગવાનને ત્યાં મૂકેલા છે. તમે શંકર ભગવાનને માનો છો તો શંકર ભગવાનને ત્યાં મૂકેલા છે. જે જેની માન્યતા અને જેવી માન્યતા, કેટલાક નિરાકારમાં માને તો નિરાકારમાં મૂકેલું હોય, કેટલાક સાકારમાં મૂકે તો સાકારનું. એ બધું જ આપણા મનની બનાવટ છે. એટલે કહેવાનો અર્થ શું છે કે પરા ને અપરા 2 જે પરમાત્માની શક્તિ છે એ જ એને જ આગળ ભગવાને ક્ષર ને અક્ષર ને પ્રકૃતિ ને પુરુષ તરીકે વર્ણવેલા છે. બંનેના સ્વભાવ અલગ છે. પરા અપરા કહો, અક્ષર અક્ષર કહો, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહો, પ્રકૃતિ પુરુષ કહો, એકબીજાના સંદર્ભમાં વાપરવામાં આવેલું છે. એટલે શબ્દને લઈ અને બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી, કારણ કે શબ્દની ઓલવેઝ એક લિમિટેશન હોય. વસ્તુ શું સમજવાની છે? વસ્તુ એક જ સમજવાની છે. ભગવાને જે બ્રહ્માંડ ઊભું કર્યું, જગત ઊભું કર્યું, પરાના સંયોગથી, પ્રકૃતિ અને પુરુષના સંયોગથી, એમાં કોઈ પ્રોબ્લેમ છે? એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એમાં શક્તિ વહી રહી છે. આપણે જે શક્તિ છે ને એને સમજવામાં મોટી ભૂલ કરીએ છીએ. એની અંદર શક્તિ વહી રહી છે અને શક્તિ વહે છે એ પરિવર્તનશીલ છે. કેમ? કારણ કે એ કોઝ અને ઇફેક્ટથી ચાલે છે. દિવસ રાત, સુખ દુઃખ, કોઝ અને ઇફેક્ટથી ચાલે. ગરમી ઠંડી. પ્રકૃતિ જો કોઝ અને ઇફેક્ટ ના હોય તો પ્રકૃતિ ચાલી શકે નહીં. આ વસ્તુ યાદ રાખો. હવે જ્યાં સુધી પ્રકૃતિમાં છીએ, કોઝ અને ઇફેક્ટમાં છીએ, તો જે કોસ્મિક છે એને કોઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. એને તો ગમે એટલી ગરમી પડે, જંગલોના જંગલો સળગી જાય, એને કોઈ પ્રોબ્લેમ નથી. ગમે એટલી ઠંડી પડે, બધું બરફરૂપ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ નથી. સુનામી આવે, બધું જ રમણ ભમણ કરી દે, કોઈ પ્રોબ્લેમ છે? ના. સમષ્ટિને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એણે પોતે કર્તૃત્વ ધારણ કર્યું નથી. એણે પોતે ક્યાંય મારું સમજ્યું નથી. પ્રકૃતિ પોતે ક્યાંય પોતાનો રાગ દ્વેષ લાવતી નથી, ક્યાંય ફળની ઈચ્છા રાખતી નથી, ક્યાંય કર્તૃત્વ ધારણ કરતી નથી. એના કારણે પ્રકૃતિને કોઈ પ્રોબ્લેમ નથી. તો જે અક્ષર પુરુષ છે એને પ્રોબ્લેમ છે? એને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એ તો પ્યોર તત્વની અંદર પોતે પોતાના સ્વભાવમાં પૂરેપૂરો સંતોષાયેલો છે. એ તો અપરિવર્તનશીલ છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. તો ભગવાનને પ્રોબ્લેમ છે? કારણ ના, ભગવાને કર્તૃત્વ ધારણ નથી કરતા, એટલે ભગવાનને કોઈ પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ કોને છે? તો પ્રોબ્લેમ જે આપણે બતાવ્યું ને, વૈયક્તિક ઇન્ડિવિડ્યુઅલના બધા પ્રોબ્લેમ છે. તમે મારે, હું ને તમે, જે કોઈ દેહ ધરીને આવ્યા એ બધાને પ્રોબ્લેમ છે. પશુ પક્ષીને પ્રોબ્લેમ છે? ના. બીજા જીવને પ્રોબ્લેમ છે? ના. પ્રોબ્લેમ કોને છે? મનુષ્ય દેહ ધારીને જે આવ્યું એને પ્રોબ્લેમ છે. કેમ છે? કારણ કે એને એના સ્વભાવો આગળથી જે લઈને આવ્યું છે એ નડે છે અને આ વખતના સ્વભાવો નડે છે. 2 આપણે જોયું હતું ને. આપણી ટેન્ડન્સી આપણે અલગથી જોઈ હતી. 4 પ્રકારની ટેન્ડન્સી: નેચરલ ટેન્ડન્સી, જીનેટિક ટેન્ડન્સી, કાર્મિક ટેન્ડન્સી અને એક્વાયર્ડ ટેન્ડન્સી. હવે જો આ જે આપણે પિક્ચર બતાવ્યું છે એમાં એ જ વસ્તુ લીધી છે. કોસ્મિક જો લખેલું છે, કોસ્મિક કોઝાલિટી અને વ્હીલ ગ્રીન, એને કોઈ પ્રોબ્લેમ છે? એના કોઈ પ્રોબ્લેમ નથી. એને લઈને જે સમષ્ટિનો પ્રવાહ ચાલી રહ્યો છે એને કોઈ પ્રોબ્લેમ છે? બ્લુનો? ના, એને કોઈ પ્રોબ્લેમ નથી.
પણ જે કોસ્મિક બ્લુ છે બરાબર, અને આપણું જે પિંક કલરનું જે બાબુ છે, એ બંને ની વચ્ચે જો મેં મૂકેલું છે સિચ્યુએશન. આખા જીવનમાં આપણી અંદર સિચ્યુએશનો આવે છે, કારણ કે જીવન શેનાથી ચાલે છે? ઇવેન્ટથી ચાલે છે. સિરીઝ ઓફ ઇવેન્ટ ઇક્વલ ટુ લાઈફ. જો અહીંયા મેં નીચે બતાવ્યું છે, નાનું બાળક હોય, ભણવા જાય, મોટું થાય, એથી મોટું થાય, છોકરા સૈયા આવે, પછી વાંકું વળી જાય, છેલ્લે વ્હીલચેરમાં જતું રહ્યું. બરાબર. તો પ્રોબ્લેમ કોને છે? આ પ્રોબ્લેમમાં બાબુને છે. કેમ? કારણ કે એણે જગત ધારણ કર્યું છે. જીવે જગત ધારણ કર્યું. 7મો અધ્યાય. કયું જગત ધારણ કર્યું? પોતાનું. જીવે પોતાનું જગત ધારણ કર્યું છે. એટલે એનર્જીનો જે ફ્લો છે એ તો ચાલ્યા જ કરે છે. આપણા જીવનની અંદર પણ આપણે જન્મ્યા, મોટા થયા, આપણું પાછું શરીર છે એ ધીરે 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 ડલ થવા માંડશે, અને છેલ્લે એનર્જીનો ફ્લો ઘટતો ઘટતો બાય બાય ટાટા કહી દેશે. આ જે એનર્જીનો ફ્લો છે એને આપણે સમજી શક્યા નથી, કારણ કે એનર્જીના ફ્લોની અંદર એનર્જી, જ્ઞાન અને ભાવ રહેલો છે. એટલે પ્રશ્ન અહીંયા એ થાય કે આપણી પાસે ફ્રી વિલ કેટલી અને નો ફ્રી વિલ કેટલી? તો કોસ્મિકની જે વિલ છે એની અંદર આપણી પોતાની ફ્રી વિલ રહેલી છે, અને એ ફ્રી વિલ બજાવવા માટે આપણે એફર્ટ કરવો પડે. જે એફર્ટ કરીએ છીએ એનું નામ કર્તવ્ય. પણ સાચા અર્થમાં એફર્ટ કરીએ તો શું થાય? આપણા આગળના બંધન ઘટે, કહેતા એનર્જીનો જે અધૂરો ફ્લો છે ને એ સેટિસ્ફાઈડ થાય. પણ સાચી રીતે જો એફર્ટ ના કરીએ તો એનર્જીનો ફ્લો જે અધૂરો છે ને વધારે અધૂરો થાય. આ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. આપણે અલગથી પ્રકૃતિની વાત કરેલી છે, શક્તિની અલગથી વાત કરેલી છે. પ્રકૃતિ પોઝિટિવ ને નેગેટિવ બે એન્ડથી વર્તે, એને આપણે અલગથી વાત કરેલી છે. એ બરાબર રિપીટ કરી લેજો. અહીંયા હું નહીં લઉં. એટલે દરેક સિચ્યુએશનની અંદર જો હું એ સિચ્યુએશનમાં રાગ અથવા દ્વેષ અથવા એના ફળની ઈચ્છાથી કંઈ બી કરું, કોઈ પણ વસ્તુ કરું, તો ગયો ગયો ગયો, નવા કર્મનું બંધન થશે. તો કર્તવ્ય ક્યાં લાગુ પડે? યસ, દેટ્સ અ ગુડ ક્વેશ્ચન. કર્તવ્ય મારું ક્યાં કર્તવ્ય લાગુ પડે? મારું કર્તવ્ય જે મારા આગળના સ્વભાવ છે અને જે મારી અહીંની જવાબદારી છે એ બેની વચ્ચે લાગુ પડે. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે બાપ તરીકે મારું કર્તવ્ય છે કે મારા ફેમિલીનું ભરણ પોષણ કરવું. મારા બાળકો મને પ્રિય છે, યસ, અને એના માટે હું જે કંઈ કરું છું કરવું જોઈએ, એ મારું કર્તવ્ય છે. ખોટું છે? ખોટું નથી. તો ક્યાં ખોટું છે? માત્ર એટલું જ ખોટું છે કે જ્યારે હું એને માત્ર મારું સમજું, પોઝિશન સમજું, ત્યારે પ્રોબ્લેમ થાય. અને આપણા બધાના પ્રોબ્લેમ ત્યાં છે. આપણું એક્સપેક્ટેશન થઈ જાય છે. આપણે જ્યારે કર્તવ્ય બજાવીએ ને ત્યારે આપણે એક્સપેક્ટેશન સાથે કર્તવ્ય બજાવીએ છીએ, ત્યાં આપણી મોટી ભૂલ થાય છે. એક્સપેક્ટેશન વગર કર્તવ્ય બજાવો તો તમે ફ્રી. તમે ઘણી વાર કહેતા હશો કે ઓહો, મારા ઘેર તો દીકરાના ત્યાં અથવા દીકરીને ત્યાં દીકરી આવી, અથવા દીકરાના ત્યાં બીજી દીકરી આવી, ખ્યાલ? તો હું એ બાળકોને તો હું બહુ જ સારી રીતે રાખું છું. મારે તો કોઈ એમની પ્રત્યે એક્સપેક્ટેશન નથી, કારણ કે એ તો હજી બહુ નાના છે ને કદાચ હું એ સમય હોઉં કે ના હોઉં. તમે ભૂલ કરો છો. તમે સ્પેશિયલ એક્સપેક્ટેશન તમારા બાળક સાથે રાખો છો અને એને લઈને તમે એ મૂડી છે એના વ્યાજ ઉપર તમે દોડો છો, સમજી લો. એટલે મૂડી તમને વાલી છે, નથી વાલી એટલે એના કારણે વ્યાજ ઉપર તમે ફોકસ છે. ખ્યાલ આવી ગયો? તો આજે જો બીજું ચિત્ર એ સેમ જ વસ્તુ બતાવી છે. આપણી પોતાની જે પર્સનાલિટી છે, જ્યાં સુધી આપણે આપણી પર્સનાલિટીને ના ઓળખીએ, આપણી અંદર રહેલા એનર્જી ફ્લોને ના ઓળખીએ, ત્યાં સુધી આપણું કોઈ કામ નહીં થાય. ત્યાં સુધી કોઈ કામ નહીં થાય. આપણને જે
રાગ છે એ ખોટો મળેલો છે? આપણને જે સ્વભાવ મળેલા છે ખોટા મળેલા? ના, ખોટા નથી મળેલા. આપણને જે સ્વભાવ મળેલા છે એ ખરેખર સારા મળેલા છે. એનો ઉપયોગ કરી લેવાનો છે. જો એનો ઉપયોગ થયો તો તમે ક્ષમતામાં આવી જશો અને આપણે એમાંથી પર થઈ જવાશે. હવે આપણે ક્રિયા કેવી રીતે કરવી જોઈએ? આપણે કર્તવ્ય કેવી રીતે બજાવવું જોઈએ? કર્તવ્ય ક્યાં સુધી છે? કર્તવ્ય જ્યાં સુધી આપણી અંદર સ્વભાવનું ઇનબેલેન્સ છે, આપણી અંદર જ્યાં સુધી રાગ અને દ્વેષ છે ત્યાં સુધી કર્તવ્ય છે. જ્યારે રાગ અને દ્વેષથી પર થઈ ગયા ત્યારે કર્તવ્ય પૂરું થઈ ગયું. 3 પ્રકારે માણસ વર્તી શકે. પહેલો માણસ છે જે સામાન્ય માણસ કહી શકીએ, જે રાગ અને દ્વેષથી વર્તી રહ્યો છે. જે વ્યક્તિ રાગ અને દ્વેષથી વર્તે છે એ નવા બંધન ઊભા કરે છે. આટલું સમજી રાખો. બીજો સાધક છે, એને રાગ અને દ્વેષ છે, યસ, એને લાઈક અને ડિસલાઈક છે, પરંતુ એ શું કરે છે? લાઈક અને ડિસલાઈકને હાવી થવા દેતો નથી. પોતાના કર્તવ્યમાં લાઈક અને ડિસલાઈકને હાવી થવા દેતો નથી. એના કારણે શું થાય? જૂની જે બ્લોક થયેલી એનર્જી છે, અધૂરી એનર્જી, એ અધૂરી એનર્જી સંતોષાય અને કેવી થઈ જાય? લીન થઈ જાય. તમારો સ્વભાવ લોભી હોય અને તમે સાચા અર્થમાં કર્તવ્ય બજાવો તો તમારો સ્વભાવ ધીરે ધીરે ઘસાઈ જાય. તમારો સ્વભાવ કામી છે, તમે સાચા અર્થમાં બજાવો તો ધીરે ધીરે એ કામ ઘટી જાય. એટલે આપણને જે હથિયાર આપેલું છે ને એ હથિયારને ખરેખર આપણે સાચા અર્થમાં વાપરી નહીં શકતા. કારણ શું છે એમાં? મારા મતે એક જ કારણ છે કે આપણી સમાજ વ્યવસ્થાએ ખોટો મિથ્યાચાર ઊભો કરેલો છે. એના કારણે આપણને જે સ્વભાવ મળેલા છે એના સાચા અર્થમાં આપણે વાપરી નહીં શકતા. યસ, મારી અંદર લાઈક અને ડિસલાઈક છે, એના સાચા અર્થમાં વાપરો, ઓછું થઈ જશે. મારી અંદર અપૂર્ણતા છે, યસ છે, એના સાચા અર્થમાં વાપરો, પૂર્ણતામાં આવી જશો. હું કામી છું, યસ, સાચા અર્થમાં વાપરો, કામથી ઉપર આવી જશો. ખ્યાલ આવે? હું લોભી છું તો કે યસ, સાચા અર્થમાં વાપરો તો લોભથી પર થઈ જવાશે. હું ઇગોઇસ્ટ છું તો કે યસ, સાચા અર્થમાં વાપરો તો એનાથી પર થવાશે. સાચી રીતે જો એનર્જી વાપરવામાં આવે તો એ એનર્જી લીન થાય. ના વાપરવામાં સાચી અર્થે તો શું થાય? અતિમાં જાય. અને અતિ તો બહુ ભૂંડું. અતિમાં ગયા. એટલે જે સાધક છે એ સાચા અર્થમાં કર્તવ્ય કરે એટલે શું થાય? જૂની થયેલી બ્લોક એનર્જી લીન થાય, સરળતા આવે, સહજતા આવે ને ધીરે ધીરે સમાઈ ગયો, શુદ્ધ પ્રેમમાં આવી ગયો. અને પરમ પ્રેમ એટલે ભક્તિ. પરમ પ્રેમ એટલે ભક્તિ. ત્યાં સુધી બધું જ ઠાગા થઈ ગયા. પરમ પ્રેમ થાય એટલે શું થાય? આપણે જે સમષ્ટિની વાત કરી હતી ને, કોઈના પ્રત્યે દ્વેષ ના રહે. જો એનો અર્થ એવો નથી કે આપણે બધાને લવ કરીએ છીએ. સાપ હોય તો સાપને કે લવ ના કરવા જોઈએ તો ડંખ મારે. વાઘ હોય તો વાઘને લવ કરવા ના જવાય, નહીં તો બટકું પડે. કારણ કે એ તો એમના સ્વભાવ પ્રમાણે વર્તવાના. તમે સ્વભાવ મૂકી દીધો એનો અર્થ એ નથી કે સામેના વ્યક્તિ સ્વભાવ મૂકી દે. ખ્યાલ આવે? અને ત્રીજો વ્યક્તિ છે એ ગુણાતીત, ગુણથી પર વર્તે. એને કર્મ કોઈ લાગે નહીં, કારણ કે એને એ વર્તી રહ્યો છે. એટલે પ્રકૃતિને જ્યાં સુધી, અને બીજી વસ્તુ યાદ રાખો, જ્યાં સુધી આપણે પ્રકૃતિમાં છીએ ત્યાં સુધી ફુવારા ઉડવાના. પરિસ્થિતિ આવશે ને ફુવારો ઉઠશે. તમને કોઈક વ્યક્તિ નહીં ગમતું, તમે એની સામે આવી ગયા, તરત જ તમને દ્વેષ આવશે. તમે એવી પરિસ્થિતિમાં આવશો, ખ્યાલ આવે, કામની, સપોઝ કોઈ પાર્ટી હોય, એવી હોય તો તમને તરત જ એ પ્રમાણેના બહારનું વાતાવરણ તમારી ઉપર હાવી થશે ને થવે. એટલે બહુ જ અગત્યનો સિદ્ધાંત, જ્યાં સુધી આપણે પ્રકૃતિમાં છીએ ત્યાં સુધી એ કેવું જવાનું? બેલ છે. નથી મળ્યું ત્યાં સુધી દોડશે, ઊંચું જશે, અને પછી પાછું ડર. તો આ રીતે સમજીને જો આગળ વધાય તો આપણે આમાંથી ઉપર આવી શકીએ.
આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.